મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશે માહિતી મેળવીશું. તો એમાં સૌથી પહેલાં વિદ્યુત વિભાજનના કોષો એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ્સ. તો ગેલ્વેનિક કોષમાં વીજળી બને છે, પણ અહીં આપણે શું વીજળી આપવી પડે છે. તો આની યાદ રાખવાની એક ટ્રીક છે પેનિક, PANIC, પેનિક. P એટલે કે પોઝિટિવ, A એટલે કે એનોડ, N એટલે નેગેટિવ, I એટલે ઇઝ અને C એટલે કેથોડ. એટલે કે પોઝિટિવ એનોડ અને નેગેટિવ કેથોડ. તો તમારે યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજનમાં એનોડ હંમેશા ધન હોય અને કેથોડ હંમેશા ઋણ હોય. જ્યારે ગેલ્વેનિક કોષમાં આના કરતાં ઉલટું હોય, એનોડ તરીકે ઋણ હોય અને કેથોડ એ ધન હોય. તો આ તમારે યાદ રાખવાનું. આની ટ્રીક છે પેનિક. હવે દ્રાવણોની વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી ડિટેલ્સ. ઘણા વિદ્યાર્થીઓ કપ્પા અને લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતામાં મૂંઝાય છે. તો કપ્પા શું કરે? તો તે દ્રાવણની શક્તિ છે. જો તમે દ્રાવણમાં પાણી નાખો, એને મંદ કરો તો કે એટલે કે કપ્પા ઘટે. કેમ? કારણ કે એકમ કદમાં આયનો ઓછા થઈ જાય. જ્યારે મોલર વાહકતા એટલે કે લેમ્બડા એમ, તો તે આયનોની દોડવાની ક્ષમતા છે. પાણી નાખતા આયનોને જગ્યા વધારે મળે એટલે કે લેમ્બડા એમ વધે છે. તો આ યાદ રાખવાની એક ટ્રીક છે. પાણી નાખો તો કપ્પા કાકા ઘટે અને મોલર માસી વધે. શું? કપ્પા કાકા ઘટે અને મોલર માસી વધે. તો આના ઉપર તમારે યાદ રાખવાનું કે કપ્પા એ ઘટે છે અને મોલર વાહકતા એ વધે છે. હવે કોહલ-રોસનો નિયમ. તો નિર્બળ એસિડ જેમ કે વિનેગરની વાહકતા માપવી અઘરી છે, એટલે આપણે 3 પ્રબળ દોસ્તોની મદદ લઈએ છીએ. તો દાખલાની ટ્રીક શું છે કે જે રકમમાં આપ્યું છે એટલે કે જે જોઈએ એને પ્લસ કરવાનું, જે વધારાનું છે એને આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. હવે કે આપણે CH3COOH એટલે કે એસિટિક એસિડ જોઈએ, તો આની અંદર જે જોઈએ છે એને પ્લસ કરવાનું ને જે નથી જોઈતું, જે વધારાનું છે એને માઇનસ કરવાનું. તો HCl પ્લસ CH3COO Na. તો આપણે આમાંથી CH3COO અને H જોઈએ તો આને આપણે પ્લસ કરીએ. જ્યારે આપણે Na અને Cl નથી જોઈતા તો એને આપણે શું કરવાના? માઇનસ કરવાના. તો એને માઇનસ કરીએ તો આપણે મળી ગયું CH3COOH. તો જે જોઈએ તેને પ્લસ કરવાનું, જે વધારાનું છે એને માઇનસ કરવાનું. હવે બેટરીઓ. તો બેટરીઓ 2 પ્રકાર છે. એક પ્રાથમિક છે અને એક દ્વિતીયક છે. પ્રાથમિક એટલે કે વાપરો અને એને ફેંકી દેવાની. જ્યારે દ્વિતીયક એટલે કે રિચાર્જેબલ, કે જેને રિચાર્જ કરી શકાય. તો પ્રાથમિક તો જે લેકલાન્સ કોષ છે, લેકલાન્સે કોષે જે ઘડિયાળના સેલમાં હોય, તો એને કહેવાય પ્રાથમિક બેટરી. તો આના અંદર એનોડ તરીકે ઝિંક અને કેથોડ તરીકે MnO2 વપરાય છે. આ તમારે યાદ રાખવાનું કે પ્રાથમિક સેલની અંદર એટલે કે લેકલાન્સે કોષમાં ઝિંક તરીકે એનોડ અને MnO2 એ કેથોડ તરીકે વપરાય છે. હવે દ્વિતીયક બેટરી એટલે કે રિચાર્જેબલ, જેને ચાર્જિંગ કરી શકાય. તો એના અંદર લેડ સંગ્રાહક એટલે કે ઇન્વર્ટર બેટરી. જ્યારે તે ડિસ્ચાર્જ થાય ત્યારે PbSO4 એટલે કે સફેદ પાવડર બને છે. શું? PbSO4નો સફેદ પાવડર બને છે. જ્યારે નિકલ કેડમિયમ એટલે કે લેડ કરતાં વધુ લાંબુ ચાલે પણ મોંઘી હોય છે. નિકલ કેડમિયમ લેડ કરતાં વધુ લાંબી ચાલે પણ કેવી હોય છે? મોંઘી હોય છે. હવે બળતણ કોષ એટલે કે ફ્યુઅલ સેલ, જેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વપરાય. તો આ કોઈ સામાન્ય બેટરી નથી. આ એક ફેક્ટરી જેવું કામ કરે છે. જ્યાં સુધી આપણે હાઇડ્રોજન આપશું ત્યાં સુધી આપણને વીજળી આપશે. તો આની ટ્રીક શું છે? આમાં કંઈ કટાતું નથી, કંઈ વપરાતું નથી. આ પેદાશ તરીકે ફક્ત પીવાનું ચોખ્ખું પાણી H2O મળે છે અને આની અંદર પ્રદૂષણ 0% હોય છે. તો આ તમારે યાદ રાખવાનું. હવે ક્ષારન એટલે લોખંડનો દુશ્મન. તો લોખંડ કેમ કટાય? કારણ કે ત્યાં એક નાનો કોષ રચાય છે, જેમાં એનોડ તરીકે Feમાંથી Fe2++2 ઇલેક્ટ્રોન બને છે. જ્યારે કેથોડમાં હવામાંનો ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થઈને શું બનાવે છે? પાણી બનાવે છે. તો આમાં બચવાની ટ્રીક શું છે? તો આપણે લોખંડ પર ઝિંકનું પડ ચડાવવાનું, જેને શું કહેવાય? ગેલ્વેનાઇઝિંગ કહેવાય. ને ઝિંક પોતે કટાઈ જશે પણ લોખંડને શું કરશે? બચાવશે. જે રીતે મોટો ભાઈ નાના ભાઈને બચાવશે તે રીતે લોખંડ પર ઝિંકનું પડ ચડાવવાનું, જેને કહેવાય ગેલ્વેનાઇઝિંગ. એટલે ઝિંક કટાઈ જશે પણ લોખંડને બચાવશે. કેમ? કારણ કે ઝિંક એ લોખંડ કરતાં મોટો છે. લોખંડની સંજ્ઞા છે Fe અને ઝિંકની સંજ્ઞા છે Zn. તો Zn મોટો છે Fe કરતાં. એટલે કે જેમ રીતે મોટો ભાઈ નાના ભાઈને બચાવે એ રીતે ઝિંક તે Feને બચાવશે. હવે આપણે યાદ રાખવાનું, જેમ કે કોષનું નિરૂપણ. તો એનોડ હંમેશા ડાબી બાજુ હોય અને કેથોડ હંમેશા જમણી બાજુ હોય. એનોડ ડાબી અને કેથોડ જમણી બાજુ હોય છે. અને ફેરાડેનો પહેલો નિયમ.
વજન ઇક્વલ ટુ ZIT, વજન ઇક્વલ ટુ Z ગુણ્યા I ગુણ્યા T. મુક્ત ઉર્જા તો એમાં ડેલ્ટા G હંમેશા માઇનસ હોય, એટલે કે પ્રક્રિયા હંમેશા આપમેળે થાય. અને વિદ્યુત વિભાજન જે આપણે ટ્રીક જોઈ પેનિક, એના ઉપરથી યાદ રાખવાનું કે એને કે CL ક્યાં જશે ને ક્યાં નહીં જાય, પેનિક ઉપરથી યાદ રાખવાનું. હવે આપણે કેટલાક ક્વેશ્ચનો લઈએ, એ બી ટ્રીક સાથે હું તમને સમજાવીશ. તો પહેલો ક્વેશ્ચન છે, જો Zn2 પ્લસમાંથી Znનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ અને Cu2 પ્લસ Cuનો +0.34 વોલ્ટ હોય તો આ કોષનો કુલ પોટેન્શિયલ એટલે કે E0 સેલ કેટલો થશે? તો આપણે આ કઈ રીતે શોધવાનો? તો આની ટ્રીક છે કે એનું પહેલાં એક સૂત્ર જોઈ લઈએ. E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યા કઈ છે? તો +0.34 મોટી છે, જ્યારે -0.76 એ નાની છે. તો 0.34 માઇનસ -0.76 તો ઇક્વલ ટુ કેટલા થશે? 1.10 વોલ્ટ, એટલે કે 1.10 વોલ્ટ આપણો જવાબ આવશે. તો આવા દાખલા તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. હવે બીજો ક્વેશ્ચન, દ્રાવણની મંદતા વધારતા નીચેનામાંથી શું ફેરફાર થાય? તો આપણે ટ્રીક જોઈ ગયા કે કપ્પા કાકા ઘટે અને મોલર માસી વધે. તો આમાં આપણે શું આપી છે? મંદતા એટલે કે મોલર. તો જવાબમાં શું આવશે? મોલર વાહકતા વધે છે. હવે ત્રીજો ક્વેશ્ચન, AgNO3ના દ્રાવણમાંથી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેથોડ પર કેટલા ગ્રામ સિલ્વર જમા થશે? અને સિલ્વરનો પરમાણુ ભાર આપેલો છે 108 ગ્રામ. તો આની આપણે ટ્રીક્સ જોઈએ કે 1 ફેરાડે એટલે કે પદાર્થના તુલ્ય ભાર જેટલો જથ્થો. Ag પ્લસને 1 ઇલેક્ટ્રોન જોઈએ, એટલે કે 1 મોલ Ag જમા થશે. તો આનો જવાબ શું આવશે? 108 ગ્રામ જ આવશે. હવે અનંત મંદને Al2SO4 મોલર વાહકતા શોધવાનું સૂત્ર. તો આની અંદર જેટલા આયનો હોય એનો આપણે ગુણાકાર કરવાનો. આની અંદર Al2 એટલે કે એલ્યુમિનિયમ 2 છે અને SO4 એટલે કે SO4 3 છે. તો આપણે આમાં જવાબ શું આવશે? B. λ0m ઇક્વલ ટુ 2 λ0 Al3 પ્લસ 3 λ0 SO4 2 માઇનસ. બંને Al2નો 2 છે એ SO4 જોડે જશે અને SO4ના જે 3 મોલ છે એવો Al3 પ્લસ બનશે. તો જવાબ આપણે આવશે B. હવે નીચેનામાંથી કયો સેકન્ડરી કોષ છે એટલે કે રિચાર્જેબલ? તો રિચાર્જેબલ કયો કોષ છે? લેડ સંગ્રાહક કોષ. જેમ કે ગાડીની બેટરી રિચાર્જ થાય એટલે તે સેકન્ડરી, નહીતર તો બાકીના વાપરો અને ફેંકો જે પ્રાથમિક કહેવાય. તો આમાં જવાબ આવશે લેડ સંગ્રાહક કોષ. લોખંડનું ક્ષારણ રોકવા માટે તેના પર કઈ ધાતુનું પડ ચડાવવું સૌથી અસરકારક છે? તો મોટો ભાઈ નાના ભાઈને બચાવે. તો લોખંડ ઉપર શેનું પડ? તો ઝીંકનું પડ ચડાવવું પડે. હવે એક તમને હું હોમવર્ક માટે પ્રશ્ન આપું, જે તમારે મને કોમેન્ટ કરવાનો કે નનષ્ટ સમીકરણમાં જો પ્રક્રિયા સંતુલનમાં હોય તો E સેલની કિંમત કેટલી થશે? E0 સેલ અથવા 0 અથવા 1 કે અનંત? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કરવાનો. હવે વળી બીજા ક્વેશ્ચન છે કે જો E0 સેલ ધન હોય તો પ્રક્રિયા કેવી હશે? તો E0 સેલ ધન હશે તો પ્રક્રિયા શું થશે? આપમેળે થશે. લોખંડના ક્ષારણમાં એનોડ તરીકે કોણ વર્તે છે? તો એનોડ તરીકે શું વર્તે? લોખંડ એટલે કે Fe વર્તે. અને 1 મોલ Al3 પ્લસમાંથી એલ્યુમિનિયમ મેળવવા કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે? તો જેટલો વીજભાર હોય એટલો જ ફેરાડે જરૂર પડે. Al પર +3 છે એટલે જવાબ આપશે 3 ફેરાડે આવશે જવાબ.